टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો તપન સર તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન એક જાણી લઈએ જરા. ક્યાં સેક્ટર કયા સ્ટોક પર તમે પસંદગી ઉતારી છે, લોંગ ટર્મ શોર્ટ ટર્મ વ્યૂ શું છે એ તપન સર સમજાવો. મને સાચે કહું તો ઓટો નંબર્સ જોઈને મને આઈ એમ વેરી મચ બુલિશ અને મને એવું લાગે છે કે ઓટો નંબર્સ સારા રહેશે. તમે જોશો કે આ ફેસ્ટિવલ સિઝનમાં એવું લાગે છે કે ડબલ ડિજિટ ગ્રોથ એટલીસ્ટ આ ટુ વ્હીલર્સમાં તો રહેશે. તો મારો એક ફેવરેટ પીક રહ્યો છે એ છે ટીવીએસ મોટર. ટીવીએસ મોટર મને એવું લાગે છે અહીંયાથી પણ તેજી રહેશે અને એક સારો એવો સ્ટોક છે જે તમે લોંગ ટર્મ માટે કહી શકો. હીરો હોન્ડાના પણ થોડા સારા નંબર્સ આવ્યા છે અને આ એક સાયક્લિકલ ચેન્જ આવી રહ્યો છે, સ્ટ્રક્ચરલ ચેન્જ આવ્યો છે ટુ વ્હીલર્સમાં. તમે જો તો આપણે ઈવીમાં પણ જે ટુ વ્હીલર્સમાં છે એમાં ઓલમોસ્ટ 30 to 40% ગ્રોથ આવી રહ્યો છે. એટલે આ આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સ પર વધારે ફોકસ કરવું જોઈએ અને એમાં મને આ ટીવીએસ મોટર એક સારો લાગે છે લોંગ ટર્મ પર્સપેક્ટિવ જેમાં ગ્રોથ આવશે અને આઈ થિંક 2-3 ક્વાર્ટર સુધી આ જે લોઅર ઇન્ટરેસ્ટ રેટનું સિનારીઓ રહેવાનો છે. અને એમાં પાછું તમે જો તો જે રીતે ટીવીએસ મોટરે ઓલાને પણ પાછળ પાડી દીધું અને એના નંબર સારા એવા આવે છે અને અહીંયાથી હવે એક્સપોર્ટ પણ ખાસું એવું વધી રહ્યું છે. એક્સપોર્ટમાં પણ સારો એવો જમ્પ હોય તો આઈ થિંક ટીવીએસ મોટર એક હશે અને ઓવરઓલ હું ટુ વ્હીલર્સમાં થોડો પોઝિટિવ છું. સ્પેસ ટીવીએસ મોટર્સ સર, કોઈ લક્ષ્ય, કોઈ સ્ટોપ લોસ તમે ધ્યાન પર રાખ્યો હોય તો લેવલ્સ પણ લક્ષ્ય અહીંયાથી ઓલમોસ્ટ 15% અપ લાગે છે મને એક વર્ષમાં.